નથી, કોઈનો લલ્લો ચપ્પો પણ નથી. બધાને બધું કડક શબ્દોમાં ક્યારેક અમને કહી પણ દે છે, એ અંદર કી બાત. હા, આવું નહીં ચાલે સ્વામી, હું નહીં ચલાવી લઉં એમ કરે બારાશ્રી. પણ પછી આપજાઈએ બાપજી આવે કે ચાલો તમે રાજી થાવ બધા સંતો એમ. એટલે એવું હોય છે. રાકેશ પ્રસાદજી મહારાજને જ્યારે 10 વર્ષ ગાદી પદારૂઢ થયા ને થયા ત્યારે મેં એમને વિનંતી કરી કે મહારાજશ્રી 2 અક્ષર કંઈક પાડવા જોઈએ, એવું મેં જ્ઞાન સ્વામીને વાત કરી. અને સભામાં એટલા માટે કહી રહ્યો છું કે આપણે ગાદી ઉપર મહારાજશ્રીને 23 વર્ષ પૂરા થયા છે. આપણે બધા ઈચ્છીએ કે મહારાજશ્રી બીજા 23 વર્ષ વડતાલની ગાદીને શોભાવે, પણ અંતે ઈચ્છા તો હરી ઈચ્છા એ આપણું પ્રારબ્ધ છે. એટલે મહારાજશ્રીને મેં કહી રાખ્યું, મેં કીધું બાપજી એક સત્સંગ મહાસભાના પ્રમુખ તરીકે વિનંતી કરું, એક જો નાનકડા 2 શબ્દો પડાય તો સારું. મને કે શું પાડવા? મેં કીધું સત્સંગ મહાસભાએ આપને ગાદી પર પદારૂઢ કર્યા, એ આચાર્ય પદની ઉન્નતિ માટે કર્યા, આ સાધુના રક્ષણ માટે ભગવાન પ્રગટ થયા હતા એના માટે કર્યા, આ સત્સંગનું હિત જાળવવા માટે તમે ગાદી પદારૂઢ થયા. અમે ઈચ્છીએ છીએ કે તમારા હૃદયનો વિચાર પણ તમે કહો. એટલે મને કે તમે મારા હૃદયનો વિચાર તમે ના સમજી શકો. મેં હું સમજી શકું, પણ અધિકાર સત્સંગ મહાસભાનો છે, પાવર સત્સંગ મહાસભાને છે. હું ચોક્કસ 5 શબ્દો આપ લખો, અને પછી મહારાજશ્રીએ સ્ટેમ્પ ઉપર 5-15 શબ્દો લખ્યા. એ મેં જઈને સારંગપુર મહારાજશ્રી પોતે જાતે ગયા. આ સંપ્રદાયના કુળદેવ હનુમાનજી મહારાજ છે, હનુમાનજી મહારાજના ચરણારવિંદમાં એ મૂક્યા. અને એમણે લખ્યું છે એમાં કે મારા દીકરા મોટા યોગ્ય થયા છે સૌરભ પ્રસાદજી. હું સત્સંગ મહાસભાને ભલામણ કરું છું, સત્સંગ મહાસભાને યોગ્ય લાગે તો. કારણ કે આ પદ જાતિનું પદ છે, આ પદ ધર્મકુળનું પદ છે, કોઈ વ્યક્તિનું પદ નથી. એટલે આપણે આચાર્ય પદ સ્થાપનની જય બોલીએ છીએ, એમ ધર્મકુળની જય બોલવી જોઈએ. બોલો શ્રી ધર્મકુળ કી. એટલા માટે મેં જય બોલાવી. શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી કોઈ એક કારણોસર નડિયાદની કોર્ટમાં સાક્ષી પુરાવા ઉપર આવ્યા, જેમ જ્ઞાન પ્રકાશ શાસ્ત્રી ઉભા રહ્યા, મોટા મોટા સંતો. રાકેશ પ્રસાદજી મહારાજ માટે સાક્ષી પુરાવા 3 મહિના ગયા. પૂજ્ય બાપુ સ્વામીને યાદ કરીશ, આ સભામાં નથી, 1.5 વર્ષ સુધી એમણે કઠેડામાં ઉભા રહીને રાકેશ પ્રસાદજી મહારાજ માટેના બધા સુખ માટે સાક્ષી પુરાવી છે. એકવાર તાળીઓના નાદથી અમને વધાવીએ. આપણે આવી તાળી ના હોય, હાથ ઊંચા કરીને તાળી પાડવી પડે. સાક્ષી ઉપર આખા કેસનો આધાર છે. અને એમાં વડતાલ મંદિરના મહંત જ્યારે સાક્ષી આપે, પહેલું માથું વડતાલ મંદિરના મહંતે હાર પહેરાઈને મૂક્યું હતું રાકેશ પ્રસાદજી મહારાજને ગાદીએ બેસાડ્યા ત્યારે, પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મપ્રિયદાસજી બાપુ સ્વામી. એટલે આ ધર્મકુળનું પદ છે. હવે ક્યાંક નાના મોટા પ્રસંગોએ કોઈક વખત આનંદ પ્રસાદજી મહારાજ જ્યારે ગાદીએ બિરાજમાન થયા ત્યારે આવા જ નાના મોટા કાયદાકીય પ્રશ્નો ઊભા થયા. એની અંદર શાસ્ત્રી સ્વામી સદગુરુ હરિજીવનદાસજીએ કોર્ટમાં એવો જવાબ, વકીલે પૂછ્યું કે ધર્મકુળમાંથી આવેલા પુરુષો તમારા માટે કેવા ગણાય? એટલે શાસ્ત્રી સ્વામીએ જવાબ આપ્યો કે અમારા ભગવાનના કુળમાં જેનો જન્મ થાય એને હું સદગુરુ માનું છું. શું માનું છું? સદગુરુ માનું છું. એ વખતે જે કંઈ એવા ધર્મકુળમાં રહેલા જે હતા, કૃષ્ણ પ્રસાદજી વગેરે, એ સ્વામિનારાયણ ભગવાનનો એવો મહિમા રાખતા, સંસ્કૃત ભણતા, વડતાલ આવતા, સાધુનો સમાગમ કરતા, એ બધી છાપ શાસ્ત્રી મહારાજના મન ઉપર હતી. અને આ વાત એમણે કોર્ટમાં કરી. એટલે મેં ભગવાન જે કુળમાં જન્મ્યા છે એની માટે ફરી એકવાર જય બોલાવું છું. બોલો શ્રી ધર્મકુળ કી. જેમ મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ગાદીએ બિરાજમાન થયા ત્યારે ગુરુમંત્ર અહીંયા જે હાજર હતા લક્ષ્મીનારાયણ દેવના પૂજારી દિનેશ્વરાનંદજી બ્રહ્મચારી, એમણે આપ્યો હતો. એમના ગુરુ બ્રહ્મચારી જયંતજી, એમના ગુરુ બ્રહ્મચારી મુનીશ્વરાનંદજી જે સત્સંગ મહાસભાના આગેવાન હતા. અને વર્તમાન આચાર્ય સત્સંગ મહાસભાએ બિરાજમાન કર્યા પછી ધર્મધુરંદર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના હાથે તો સેંકડો મંદિરોની મૂર્તિ પ્રતિષ્ઠાઓ થઈ છે, આપણે બધા જાણીએ છીએ. મારો ટાઈમ ફક્ત 20 મિનિટ હતો. આપણે સૌથી વધારે અત્યારે ચેરમેન અને કોઠારીને ધન્યવાદ આપીએ કે એમના સમયની અંદર લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી આવ્યો. એમના સમયની અંદર લક્ષ્મીનારાયણ દેવને ત્યાં બિરાજમાન
આચાર્ય મહારાજનો દ્વિશતાબ્દી આવ્યો, એમના સમયની અંદર શ્રી શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી મહોત્સવ આવ્યો, એ વચનામૃતનો દ્વિશતાબ્દી મહોત્સવ આવ્યો. ઉત્સવો તો હું હતો ચેરમેન 10 વર્ષ, ત્યારે પણ બધા બહુ વિશાળ પાયે આપણે હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ વગેરે કર્યા હતા. પૂજ્ય ઘનશ્યામ શાસ્ત્રી ચેરમેન હતા ત્યારે પણ હરિકૃષ્ણ મહારાજ 2 સુરતની અંદર બહુ મોટા પાયે કર્યો હતો. પણ આ બધું જ પરિણામ હું એવું દ્રઢપણે માનું છું કે મોટા સંતો, મોટા મોટા હરિભક્તો જે બધાએ ભેળા થઈ અને આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજને વડતાલની ગાદીએ બિરાજમાન કર્યા, એના પરિણામ રૂપે આપણને જે આચાર્ય મહારાજ મળ્યા ગોપાળાનંદ સ્વામી અને હનુમાનજી મહારાજની કૃપાથી, એના પરિણામે આવી લીલી વાળીને આવો સરસ અક્ષરધામ તુલ્ય સભા, એ આના કોઈ દર્શન કરે, કોઈની ક્લિપ મેં સાંભળી કે આચાર્યનું આમ છે તો હવે શું કયા મોઢે વાત કરશે, તો અહીંયા જ્ઞાન સ્વામીએ બહુ સરસ મજાની વાતો કરી. આ જ મોઢે બધી વાતો પહેલા થઈ છે, અત્યારે થાય છે ને ભવિષ્યમાં પણ થવાની છે. અને બાકી હતું આ નિત્ય સ્વરૂપ સ્વામી નામનો સ્વામીના એક સાથે 55 સાધુ થયા. અકલ્પનીય અત્યારે સંપ્રદાય 3જા ગેરમાં ચાલી રહ્યો છે. તમને બધાને લાગે છે ભજનની મજા આવી, ધ્યાનની મજા આવી? રાકેશ પ્રસાદજી મહારાજનું પહેલા દિવસનું પ્રવચન બધાને ગમ્યું? એકવાર જય બોલાવો, બોલો રાકેશ પ્રસાદજી મહારાજ કી. આવા આચાર્ય મહારાજ એ તો ભગવાન કૃપા કરે, લક્ષ્મીનારાયણ દેવ કૃપા કરે. ધ્યાની સ્વામી કહેતા હતા અહીં આવ્યા ને વડતાલ પછી કે આચાર્ય મહારાજનું તિલક છે ને અક્ષરધામમાંથી થઈને આવ્યું છે. આ કુટુંબ બહુ સારું છે એવો મારો લાંબા ગાળાનો અનુભવ છે. આચાર્ય મહારાજ બેઠા 2003ની સાલમાં, 2000થી વધારે એટલે લગભગ 90ની સાલથી આ પરિવાર સાથે મારો પરિચય છે. હું આ અભિયાનમાં 1994થી જોડાયેલો છું. અને હજુ કંઈક નાના મોટા પ્રશ્નો હોય મહારાજશ્રીને વિનંતી કરીએ એટલે મહારાજશ્રી તરત જ એ વાતમાં હા ભણે છે. મોટા મોટા 5 સંતો પંચ મળીને ઠરાવે એ તમારે કરવું, એવું જે શાસ્ત્ર વિધાન છે કાયમ માટે મહારાજશ્રી સ્વીકારે છે. અને પરિણામે આ સત્સંગમાં આપણને શાંતિ લાગે છે, ઉદ્વેગો નથી. આ સભા તદ્દન ભજનની, ધ્યાનની, કથા વાર્તાની સભા થઈ. એનું કારણ આપણને મળેલા આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ છે. એ નિસ્વાર્થી છે, નિસ્પૃહી છે. જરા પણ એમને આ બાબતનો, ધનનો કે બાકી બધા લોચાનો લોભ નથી, કોઈનો લલ્લો ચપ્પો પણ નથી. બધાને બધું કડક શબ્દોમાં ક્યારેક અમને કહી પણ દે છે, એ અંદર કી બાત. હા આવું નહીં ચાલે સ્વામી, હું નહીં ચલાવી લઉં એમ કરે મહારાજશ્રી. પણ પછી આપ જઈએ બાપજી આવે તે કે ચાલો તમે રાજી થાવ બધા સંતો એમ, એટલે એવું હોય છે. પણ ફરી એકવાર આપણા સૌના હૃદયમાં શિક્ષાપત્રીજીનું સ્થાપન કરીએ, પ્રતિજ્ઞા કરીએ. આપણે ધર્મવલ્લભ સ્વામીએ એક બહુ સરસ વાત કરી હતી આ વ્યાખ્યાનમાળામાં. ઈસુ જે દિવસે સૂળીએ ચડ્યા ને ત્યારે એમની પાસે 12 શિષ્યો હતા. સ્વામિનારાયણ ભગવાન જ્યારે ધામમાં પધાર્યા ત્યારે 4000થી વધારે સાધુ હતા આ સંપ્રદાયની અંદર.